મોડાસા અંબાજી પગપાળા જતા યાત્રાળુઓ માટે વિસામાનું આયોજન કરાયું। આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા માલપુર રોડ ઉપર તેમજ મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા મરડિયા ખાતે અને અરવલ્લી સુપ્રસિદ્ધ અરવલ્લી ન્યૂઝ દ્વારા એટલાન્ટા થિયેટર શામળાજી રોડ વિસામો કરવામાં આવ્યો, જેમાં જમવા, ચા નાસ્તા તેમજ મેડિકલ સુવિધા, મોબાઈલ ચાર્જિંગ સુવિધા, આરામ માટેની સગવડ સાથે વિસામાનું આયોજન કરાયું હતું। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। सावित्री नवयौवना शुभकरे साम्राज्य लक्ष्मी। ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા માતાજીના વિસામાનું આયોજન છેલ્લા 5 વર્ષથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન થઈ રહ્યું છે। એના અંદર લગભગ મેડિકલ કેમ્પ, ગાંઠિયા, બુંદી અને વિવિધ સેવાઓનું સમાવેશ થાય છે અને હજારો કાર્યકર્તાઓ આજ સુધી લાભ લીધો છે। અને મા અંબાને અમે પ્રાર્થના કરીએ છીએ કે મા અંબાજી જતા પદયાત્રીઓને સૌની મનોકામના પૂર્ણ કરે અને અમને બી એવી શક્તિ આપે કે આવી રીતે અવિરત અમે કેમ્પ કરી રહીએ ભારતીય જનતા પાર્ટી દ્વારા અને અમને સેવાનો જે મોકો મળે એના માટે મા અંબાને અમે પ્રાર્થના કરીએ છીએ। જય અંબે, જય અંબે, જય અંબે। આજ રોજ મરડિયા મુકામે અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામોનો શુભારંભ કરવામાં આવે છે। છેલ્લા 3 વર્ષથી આ વિસામો અહીંયા થાય છે, અમે કરીએ છીએ। અહીંથી જતા પદયાત્રીઓની સેવા કરવાનો એક મોકો મળે છે અમને। તમામ પદયાત્રીઓ માટે અહીંયા અમે જમવાની વ્યવસ્થા રાખી છે, એમને આરામ કરવાની વ્યવસ્થા રાખી છે, એમને દવાની વ્યવસ્થા પૂરી પાડીએ છીએ, સાથે નાહવાની પણ વ્યવસ્થા મળી રહે છે અહીંયા। આમ તો છેલ્લા 30 વર્ષથી હું પોતે પણ અંબાજી ચાલીને જાઉં છું, એટલે તમામ તકલીફો, તમામ દુઃખોનું મને પોતાને ખબર છે। એટલે એ રીતની અમે સેવા કરવાનો એક અમે પ્રયત્ન કર્યો છે અને એમાં અમને માતાજીના આશીર્વાદ રહે છે અમારા પર। કેટલા યાત્રી લાભ લેતા હશે? વિસામામાં આખો વિસામો પૂરો થાય ત્યાં સુધી કમસે કમ 40 થી 50 હજાર માણસો નીકળતા હોય છે લગભગ। અમારું જે રસોડું બને છે એના પ્રમાણમાં અમે એટલું અંદાજ અમને રહેતો હોય છે।